સમાચારોમાં આગળ વધીશું। ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદી મહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। બીટીવી ન્યૂઝ પર વરસાદ પછીની સ્થિતિના આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડ્રોન કેમેરામાં કેદ થયો છે અદભુત નજારો અને મકાનો અને ખેતરોમાં પાણી ભરાયા છે। ગામના રસ્તાઓ પણ તરબોળ થયા છે। જો કે બીટીવી ન્યૂઝના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। આપ જોઈ શકો છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના છે, જ્યાં ડ્રોન કેમેરામાં કેદ થયા છે। આ અદભુત દ્રશ્યો જમીનો, ખેતરો તમામ પાણીમાં તરબોળ અહીંયા જોવા મળી રહ્યા છે। ડ્રોનના આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પંથકમાં ભારે વરસાદની ગંભીર સ્થિતિ દર્શાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં પડેલા અંદાજે 19 થી 20 ઇંચ જેટલા વરસાદના કારણે તમામ વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। પાણી ત્યાં જોવા મળી રહ્યું છે। અધધ પાણી ભરાતા ખેતરોમાં પાણી ભરાયા છે, જેથી કરીને વાવણી લાયક વરસાદ તો છે, પરંતુ એક બાજુ ખેડૂતોમાં ખુશીની લહેર છે, તો બીજી તરફ આટલો વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત પણ બન્યા છે। સૂત્રાપાડાના આકાશી આ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। ડ્રોન કેમેરામાં કેદ થયા અદભુત દ્રશ્યો। હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહીને લઈને આજે વહેલી સવારથી જ ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો હતો। ત્યારે ગીર સોમનાથમાં સૂત્રાપાડાના ઝાલાના વડોદરા ગામમાં છે આજે વહેલી સવારથી જ મેઘરાજા છે તે વરસી રહ્યા હતા। તેને લઈને ઝાલાના વડોદરા ગામમાં 3 દિવસમાં 25 ઇંચથી વધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે હું આપને દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે વહેલી સવારના વરસાદને લઈને ઝાલાના વડોદરા ગામમાં છે તે પાણી છે તે જોરદાર ભરાયું હતું। તેને લઈને વહીવટી તંત્ર છે તે પણ અહીંયા પહોંચ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા પણ પાણી નિકાલ કરવાના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા। તેને લઈને આ જે રોડ છે તે મેઇન રોડ છે, તેમાં આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે છાતી સમાન છે તે પાણી ઘૂસેલું, જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં બીટીવીની ટીમ પહોંચી અને ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે ઝીરો કરવાના પ્રયત્નો કર્યા હતા। તેને લઈને અહીંના આગેવાન છે સરપંચ દ્વારા પણ જાણવાના પ્રયત્ન કરવામાં આવેલા હતા કે તેમને પણ અહીંયા પાણી નિકાલ કરવા માટેના પણ અનેક પ્રયત્નો છે તે કરવામાં, પરંતુ હાલમાં વરસાદ છે તે ધીમી ધારે વરસી રહ્યો છે। તેને લઈને હજુ સુધી જે પાણી છે તે યથાવત રહી રહ્યો છે। કાર્તિક વાજા, બીટીવી ન્યૂઝ, ઉના।